सूरह रहमान। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहना नामथी જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે। અર્રહમાન અલ્લમલ કુરઆન। અત્યંત દયાળુ ખુદાએ આ કુરાનનું શિક્ષણ આપ્યું છે। ખલકલ ઇન્સાન તેણે જ મનુષ્યને પેદા કર્યો। અલ્લમહુલ બયાન અને તેને બોલતા શીખવાડ્યું। અશ-શમ્સુ વલ કમરુ બિહુસ્બાન। સૂર્ય અને ચંદ્ર એક ચોક્કસ ગણતરીથી બંધાયેલા છે। વન-નજમુ વશ-શજરુ યસ્જુદાન। અને તારા તથા વૃક્ષો સૌ સિજદામાં છે। વસ-સમાઅ રફઅહા વવદઅલ મીઝાન। આકાશને તેણે ઊંચો ઉઠાવ્યો અને ત્રાજવું સ્થાપી દીધું। અલ્લા તતગૌ ફિલ મીઝાન। તેનો તકાદો આ છે કે તમે ત્રાજવામાં વિક્ષેપ ન નાખો। વઅકીમુલ વઝ્ન બિલ કિસ્ત વલા તુખ્સિરુલ મીઝાન। ન્યાયપૂર્વક સાચું વજન કરો અને ત્રાજવામાં ઓછું ન તોલો। વલ અર્દ વદઅહા લિલ અનામ। ધરતીને તેણે તમામ પ્રાણીઓ માટે બનાવી। ફીહા ફાકિહતુન વન-નખ્લુ ઝાતુલ અકમામ। તેમાં દરેક પ્રકારના પુષ્કળ સ્વાદિષ્ટ ફળ છે। ખજૂરીઓ છે જેના ફળ ગલેફમાં લપેટાયેલા છે। વલ હબ્બુ ઝુલ અસ્ફી વર-રૈહાન। વિવિધ પ્રકારના અનાજ છે જેમાં ભૂસું પણ હોય છે અને દાણા પણ। ફબિઅય્યિ આલાઇ રબ્બિકુમા તુકઝ્ઝિબાન। પછી હે જિન્નાતો અને મનુષ્યો, તમે પોતાના રબની કઈ કઈ નિયમતોનો ઇનકાર કરશો। ખલકલ ઇન્સાન મિન સલસાલિન કલ ફખ્ખાર। મનુષ્યને તેણે ઠીકરા જેવા સૂકા કોહવાયેલા ગારામાંથી બનાવ્યો। વખલકલ જાન્ન મિન મારિજિન મિન નાર। અને જિન્નાતને આગની ધુમાડા રહિત જ્વાળામાંથી બનાવ્યો। ફબિઅય્યિ આલાઇ રબ્બિકુમા તુકઝ્ઝિબાન। પછી હે જિન્નાતો અને મનુષ્યો, તમે પોતાના રબની કુદરતના કયા કયા કરિશ્માઓનો ઇનકાર કરશો। રબ્બુલ મશરિકૈન વ રબ્બુલ મગરિબૈન। બંને પૂર્વ અને બંને પશ્ચિમ સૌનો માલિક અને પાલનહાર એ જ છે। ફબિઅય્યિ આલાઇ રબ્બિકુમા તુકઝ્ઝિબાન। તો પછી હે જિન્નાતો અને મનુષ્યો, તમે પોતાના રબની કઈ કઈ શક્તિઓનો ઇનકાર કરશો। મરજલ બહરૈન યલ્તકિયાન। બે સમુદ્રોને તેણે છોડી દીધા કે એકબીજામાં ભળી જાય। બૈનહુમા બરઝખુન લા યબગિયાન। તેમ છતાં પણ એક આડશ તેમની વચ્ચે મોજૂદ છે જેને તેઓ ઓળંગતા નથી। ફબિઅય્યિ આલાઇ રબ્બિકુમા તુકઝ્ઝિબાન। પછી હે જિન્નાતો અને મનુષ્યો, તમે પોતાના રબની કુદરતના કયા કયા કરિશ્માઓનો ઇનકાર કરશો। યખ્રુજુ મિન્હુમા અલ-લુઅલુઅ વલ મરજાન। આ સમુદ્રોમાંથી મોતી અને પરવાળા નીકળે છે। ફબિઅય્યિ આલાઇ રબ્બિકુમા તુકઝ્ઝિબાન। પછી હે જિન્નાતો અને મનુષ્યો, તમે પોતાના રબની કુદરતના કયા કયા ચમત્કારોનો ઇનકાર કરશો। વલહુલ જવારિલ મુનશઆતુ ફિલ બહરી કલ અઅલામ। અને આ વહાણો તેના જ છે જે સમુદ્રોમાં પર્વતોની જેમ ઊંચા ઉઠેલા છે। ફબિઅય્યિ આલાઇ રબ્બિકુમા તુકઝ્ઝિબાન। પછી હે જિન્નાતો અને મનુષ્યો,
તમે પોતાના રબના કયા કયા ઉપકારોનો ઇનકાર કરશો? كل من عليها فان દરેક વસ્તુ જે આ ધરતી ઉપર છે ફના થઈ જવાની છે, ويبقى وجه ربك ذو الجلال والإكرام અને માત્ર પ્રભાવશાળી અને કૃપાવાન રબની હસ્તી જ બાકી રહેનાર છે. فبأي آلاء ربكما تكذبان તો પછી હે જિન્નાતો અને મનુષ્યો, તમે પોતાના રબની કઈ કઈ ખૂબીઓનો ઇનકાર કરશો? يسأله من في السماوات والأرض كل يوم هو في شأن ધરતી અને આકાશોમાં જે પણ છે સૌ કોઈ પોતાની જરૂરતો તેની જ પાસેથી માગી રહ્યા છે. દરેક પડે તે નવી શાનમાં છે. فبأي آلاء ربكما تكذبان તો હે જિન્નાતો અને મનુષ્યો, તમે પોતાના રબના કયા કયા ઉત્તમ ગુણોનો ઇનકાર કરશો? سنفرغ لكم أيها الثقلان હે ધરતીના બોજાઓ, ટૂંકમાં જ અમે તમારો હિસાબ લેવા માટે પરવારવાના છીએ. فبأي آلاء ربكما تكذبان પછી જોઈ લઈશું કે તમે પોતાના રબના કયા કયા ઉપકારોનો ઇનકાર કરો છો. يا معشر الجن والإنس إن استطعتم أن تنفذوا من أقطار السماوات والأرض فانفذوا لا تنفذون إلا بسلطان એ જિન્નાતો અને મનુષ્યોના જૂથ, જો તમે આકાશો અને ધરતીની સીમાઓમાંથી નીકળીને ભાગી શકતા હો તો ભાગી જુઓ. નથી ભાગી શકતા, એ માટે ભારે શક્તિ જોઈએ. فبأي آلاء ربكما تكذبان પોતાના રબની કઈ કઈ શક્તિઓનો તમે ઇનકાર કરશો? يرسل عليكما شواظ من نار ونحاس فلا تنتصران ભાગવાનો પ્રયત્ન કરશો તો તમારી ઉપર આગની જ્વાળા અને ધુમાડો છોડી દેવામાં આવશે, જેનો તમે મુકાબલો નહીં કરી શકો. فبأي آلاء ربكما تكذبان હે જિન્નાતો અને મનુષ્યો, તો તમે પોતાના રબની કઈ કઈ શક્તિઓનો ઇનકાર કરશો? فإذا انشقت السماء فكانت وردة كالدهان પછી શું દશા થશે ત્યારે જ્યારે આકાશ ફાટશે અને લાલ ચામડાની જેમ લાલચોળ થઈ જશે? فبأي آلاء ربكما تكذبان હે જિન્નાતો અને મનુષ્યો, તે વખતે તમે પોતાના રબની કઈ કઈ શક્તિઓનો ઇનકાર કરશો? فيومئذ لا يسأل عن ذنبه إنس ولا جان એ દિવસે કોઈ મનુષ્ય અને કોઈ જિન્નાતને તેનો અપરાધ પૂછવાની જરૂર નહીં પડે. فبأي آلاء ربكما تكذبان પછી જોઈ લેવાશે કે તમે બંને જૂથો પોતાના રબના કયા કયા ઉપકારોનો ઇનકાર કરો છો. يعرف المجرمون بسيماهم فيؤخذ بالنواصي والأقدام અપરાધીઓને ત્યાં તેમના ચહેરાથી ઓળખી લેવામાં આવશે અને તેમને કપાળ ઉપરના વાળ અને પગ પકડીને ઢસડવામાં આવશે. فبأي آلاء ربكما تكذبان એ વખતે તમે પોતાના રબની કઈ કઈ શક્તિઓનો
ઇનકાર કરશો. هذه جهنم التي يكذب بها المجرمون તે વખતે કહેવામાં આવશે, આ એ જ જહન્નમ છે જેનો અપરાધીઓ ઇનકાર કરતા હતા. يطوفون بينها وبين حميم آن એ જ જહન્નમ અને ઉકળતા પાણીની વચ્ચે તેઓ ફરતા રહેશે. فبأي آلاء ربكما تكذبان પછી પોતાના રબની કઈ કઈ શક્તિઓનો તમે ઇનકાર કરશો. ولمن خاف مقام ربه جنتان અને એ દરેક વ્યક્તિ માટે જે પોતાના રબની હજૂરમાં હાજર થવાનો ડર રાખતી હોય, બે બાગ છે. فبأي آلاء ربكما تكذبان પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો. ذواتا أفنان લીલીછમ ડાળોથી ભરપૂર. فبأي آلاء ربكما تكذبان પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો. فيهما عينان تجريان બંને બાગોમાં બે ઝરણા વહેતા હશે. فبأي آلاء ربكما تكذبان પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો. فيهما من كل فاكهة زوجان બંને બાગોમાં પ્રત્યેક ફળની બે જાતો. فبأي آلاء ربكما تكذبان પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો. متكئين على فرش بطائنها من استبرق وجنى الجنتين دان જન્નતી લોકો એવા ગાલીચા ઉપર તકિયા અડેલીને બેસશે જેમના અસ્તર જાળા રેશમના હશે અને બાગોની ડાળો ફળોથી લચી પડતી હશે. فبأي آلاء ربكما تكذبان પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો. فيهن قاصرات الطرف لم يطمثهن إنس قبلهم ولا جان આ ઇનામો વચ્ચે શરમાળ નયનવાળીઓ હશે જેમને આ જન્નતી લોકોની પહેલા ક્યારેય કોઈ મનુષ્ય અથવા જિન્નાતે સ્પર્શ નહીં કર્યો હોય. فبأي آلاء ربكما تكذبان પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો. كأنهن الياقوت والمرجان એવી સુંદર જાણે હીરા અને મોતી. فبأي آلاء ربكما تكذبان પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો. هل جزاء الإحسان إلا الإحسان ભલાઈનો બદલો ભલાઈ સિવાય શું હોઈ શકે છે. فبأي آلاء ربكما تكذبان પછી હે જિન્નાતો અને મનુષ્યો પોતાના રબના કયા કયા ઉત્તમ ગુણોનો તમે ઇનકાર કરશો. ومن دونهما جنتان અને એ બે બાગો ઉપરાંત બીજા બે બાગો હશે. فبأي آلاء ربكما تكذبان પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો. مدهامتان ગીચ
લીલાછમ બાગ, فبأي آلاء ربكما تكذبان પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? فيهما عينان نضاختان બંને બાગોમાં બે ઝરણા ફુવારાની જેમ ખળખળ કરીને બહાર નીકળતા. فبأي آلاء ربكما تكذبان પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? فيهما فاكهة ونخل ورمان તેમાં પુષ્કળ પ્રમાણમાં ફળ અને ખજૂર અને દાડમ છે. فبأي آلاء ربكما تكذبان પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? فيهن خيرات حسان આ ઇનામો વચ્ચે ચારિત્રવાન અને સુંદર પત્નીઓ. فبأي آلاء ربكما تكذبان પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? حور مقصورات في الخيام તંબુઓમાં રાખવામાં આવેલી હુરો. فبأي آلاء ربكما تكذبان પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? لم يطمثهن إنس قبلهم ولا جان આ જન્નતી લોકો પહેલા ક્યારેય કોઈ મનુષ્ય અથવા જિન્નાતે તેમને સ્પર્શ કર્યો નહીં હોય. فبأي آلاء ربكما تكذبان પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? متكئين على رفرف خضر وعبقري حسان એ જન્નતી લોકો લીલા ગાલીચા અને સ્વચ્છ અને અદ્વિતીય ફરશો ઉપર તકિયા અડેલીને બેસશે. فبأي آلاء ربكما تكذبان પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? تبارك اسم ربك ذي الجلال والإكرام ઘણું બરકતવાળું છે તારા પ્રભાવશાળી અને કૃપાવંત રબનું નામ.